યાદ કરવાના. અને બીજી વસ્તુ ખાસ તો આપણી હોલી, આપણો પહેરવેશ. અત્યારે તો આપણે સૂટ બૂટ જીન્સ પેન્ટમાં આવી ગયા, પણ આપણો મૂળ પોશાક, આપણી જે આપણે પહેરીએ એમાંથી આપણી એક ઓળખાણ થાય. ચાલો કે તાલુકામાં જવાનું હોય, માથે પાકડીને ધોતી પહેરીને આ રાખવો છે એમ ઓળખાવું છે, પણ આપણે આજે આપણું કોઈ ઓળખ આપણે બધા જ સાહેબ બની ગયા, બધા જ સિટીના બની ગયા. હવે આ વસ્તુ નડે છે કંઈ આપણને, નડતી બી નહીં. ચાલો સમય પ્રમાણે આપણે પરિવર્તન કર્યું, ધોતી પોતળીમાંથી આપણે પેન્ટમાં આવ્યા. પણ સરકાર, હવે આ સરકારની વાત, સરકારનો બી આપણને કોઈ વિરોધ નહીં, પણ સરકારે એક વિશ્લેષણ સમિતિ બહાર પાડી. જે નોકરી લાગે, ચાલો મેરિટમાં નામ પણ આવી જાય, પણ વિશ્લેષણ સમિતિ એ નક્કી કરે કે આ ખરેખર આદિવાસી છે. દાખલા આદિવાસીનો આપણે દાખલો મૂકીએ, આપણે જાતિનો, પણ આ ખરેખર છે કે નહીં એ ચેક કરવા વિશ્લેષણ સમિતિ આપણા ઘરે આવે. તો આપણે આપણી સંસ્કૃતિ પણ જાળવી રાખવી પડે. આપણા પિથોરા દેવ, આપણા પેલા જે ઘૂંટડા, એ બધું આપણે જાળવી રાખવું પડે, બરોબર? જો આ નહીં જાળવીએ તે એક સમય આપણે જે અનામત છે એમાંથી આપણે બાકાત રહી જશે. એટલે આ અનામત જાળવી રાખવા, આપણી બોલી જાળવી રાખવા, આપણી સંસ્કૃતિ જાળવી રાખવા માટે યુનો દ્વારા ઘોષિત કરવામાં આવેલો આપણો એક વિશ્વ આદિવાસી દિવસ આપણે આવતી 9 તારીખે ભોગંબામાં ભવ્યથી ભવ્ય આપણે ઉજવવા જઈ રહ્યા છે. આદિવાસી યુવા સંઘર્ષ સમિતિ એવું આયોજન કર્યું છે કે જેમ આગળના વર્ષોમાં ખૂબ ધામધૂમથી આપણે કાર્યક્રમ કરીએ, એવી જ રીતે એનાથી વધુ સફળ બને એ રીતના આ બધું આયોજન કરવામાં આવ્યું છે. એ આપણે બધા થઈને ગોઠવવાનું છે. ચાલો આ વસ્તુ કરીએ, આપણે આ કરીએ તો આપણા સમાજમાં સારું રહે, આ વસ્તુ કરીએ તો સારું રહે, આ નહીં કરવું. તો આપણે બધા ભેગા થઈને આ કામ કરવાનું છે. અને 9 ઓગસ્ટે બધા પોતપોતાના ગામમાંથી માણસો, બધા લેડીસોને, છોકરીઓને પણ લાવવાની. ઘરેથી આપણે એકલા તમને આવતારી અહીં નહીં આવવાનું. 9મી ઓગસ્ટે બધા લઈને આવવાનું. નાના પોરિયા ઘરવાળીને બધાને લઈને આવવાનું. બધા 9મી ઓગસ્ટ માત્ર કોઈ રાજકીય પાર્ટી કે પ્લેટફોર્મ નહીં, દરેક પાર્ટીનો વ્યક્તિ આવી શકે. કાળુભાઈ ડામોર, ધર્મેશભાઈ, સતવાનભાઈ, નંદિતભાઈ અને બધા જ મિત્રો, બધાને મારા પરિવાર રામ રામ, જય જય રંગા. એ તો પીરની ભાઈ મારા ભાઈ જ છે, મામાના દીકરા છે. એ પોતે શિક્ષક તો ખરા જ, પણ એ પાછા માસ્તરોના કશુંક સાહેબ છે, જાંબુ ઘોડા CRC BRC નું કશું હેલું છે, એવું મને ખાસ ખબર નહીં. પણ ત્યાં જાંબુ ઘોડામાં જ આખા પંચમહાલ જિલ્લાના ચાલુ સરકારના પ્રમુખશ્રીની સામે ટક્કર લેતા અમારા ભાઈ જીમાભાઈ, કે જેમની વાણીને અભિનંદનને પાત્ર. મિત્રો, ભૂતકાળની ભૂલો, વર્તમાનની સમસ્યા અને ભવિષ્યની ચિંતા આપણી પાછળ દોડીને પડલી છે ને આપણે ભાળી રહ્યા કો હોવા મળ્યું. આગામી તાલુકા પંચાયત પૂર્વે શું ઘટના પડી આપ બધા વાકેફ છો. 9મી ઓગસ્ટ આપણું કરવા માટે ભેગા થવાના છીએ. જીમાભાઈએ કીધું કે આપણે સાથે ખભે ખભા મિલાવીને કરીશું. આજે દિવાહો છે વાંકુડ મેં, તો હું ભેદ પાસ આવી ગયા, બીજા કોઈ આવ્યા નહીં. તે દાડા પાછું શનિવાર છે, વાંધો નહીં, દિવાહોની હોય, પણ આપણે આયોજન કરવું પડશે. એટલે આપણી નીચે જે સમિતિઓ છે, પૂર્વે આપણે દરેક ઝોન પાડ્યા હતા. કાળુભાઈ અમે પહેલા ઝોન પાડ્યા હતા કઈ વખતે. એ ઝોનના તમામ લોકો અને નવા જે આવવાના છે અને જે નવા આવી રહ્યા છે અને જે જૂના છે, કંઈક આગા પાછા થઈ રહ્યા છે, એમને કઈ પ્રણાલિકામાં શું થઈ રહ્યું છે, ક્યાં દુખે છે, ક્યાં ડામે છે, કોણ ડામે છે, કયો ઇન્જેક્શન આપે છે, કયો ડોઝ આપવાનો છે, બધી જ પ્રક્રિયા કરવી પડશે જીવન. કારણ કે આ તોડી પાડવાની પ્રક્રિયાઓ વર્ષોથી ચાલે છે. 150 વર્ષ પહેલા મારો બિરસો જન્મ લો, પણ આ ભાજપ સરકાર થોડા કે 4 મહિના પાછો જન્મ આવ્યો, બાકી આપણે પૂરી પેલો આ પ્રકૃતિનો નિયમ છે. એટલે કહેવાનો ક્રાંતિકારી વિચારધારા એવા આપણા જયરામ, નવનીતભાઈ, નવીનભાઈ, કાળુભાઈ અને બધા જ છોકરાઓ ઉત્તમ પ્રકારની વિચારધારા ધરાવે છે. પરંતુ અહીંયા કેટલાક જાણવા અને માણવા આવતા હોય એ બધી ભૂલ ભરેલી બાબત છે. એક જ વખત મનુષ્યનો અવતાર મળે છે આપણને. સાચી ભાવના રાખો. મને ખતલો મારા ભાઈ બધો મારી જોડે ગાડી મને પેલા મોહનસિંહ રાઠવા મટી ગયો, ત્યાં બેનામ જતો લેતા જ જઈએ, લેતા જો પણ થોડીક વાર રખવું પડે. સાપ હવા આવતા કે મુનિ આવે કે એવું નહીં, પેલું મારે અંદર લખીને ફોન આવે એટલે મૂળ માલિક એમ. એટલે ભૂષણભાઈ મૂળ માલિક કઈ મેં કમ પહેલા હમણાં
પેદાવલા કે પછી બધા ભગવાન પેદાવલા કે એવું કંઈક રીલમાં આવ્યું તો કે ભગવાન પહેલા તમે હમણાં એ જ વાતો કરતા અમે આપણા અને એ જ છીએ પણ એ છીએ એમ સાબિત કરવા માટે આપણે છે ને લોકોને બેતાડવું પડે ને એ માત્ર ને માત્ર યુનો દ્વારા દોષિત 9મી ઓગસ્ટ 9મી ઓગસ્ટ દર વખતે આપણે જે આયોજન કરતા હતા આયોજકો બહુ સુંદર આયોજન કરતા હતા પણ આ વખતે થોડો ફેરફાર ડૉક્ટર સાહેબના વ્યવસ્થિત ભણેલા ઘણા તજજ્ઞ લોકોએ આયોજન મસ્ત કરી રહ્યો છે કે તે દરમિયાન આપણે માત્ર વક્તવ્ય આપી નાચી કૂદીને પૂરું નહીં કરવાનું. ત્યાં આપણા જ સમાજના વડીલો ગઈ વખતે ડૉક્ટર સાહેબે પૂજારા પટલાને બોલાવ્યા, દરેકને સન્માન કર્યું હતું. આવું કંઈક સુંદર નવનીતભાઈ તમે કંઈક આમ બધા યુવાનો ભેગા થઈને આખું કરો. ઠીક વસ્તુ છે અને બહુ આનંદ છે કે દરેક વખતે તમારા યુવા સમિતિની અંદર મને વડીલ તરીકે તમે બહુ પ્રોત્સાહિત બહુ મને આટલો બધો માન સન્માન આપો છો એનાથી વિશેષ અધિક કંઈ હોય ના શકે. તમારા માટે સાહેબ જાન છે, તમને ક્યાં ભાન છે ભાઈ, તમારા માટે બધું જ છે. પરંતુ તમે યુવાનોને જોતો રાજકીય રીતે કેટલાક કિન્નાખોરી રાખીને આપણને નીચે પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ બરાબર નથી. અત્યારે હળાહળ કળિયુગ ચાલી રહ્યો છે અને સત્યમેવ જયતે કોર્ટો કશું ન્યાય આપવાની છે. ચૈતર બહાર આવવાનો છે ને આવવાનો છે પણ ત્યાં ચૈતરનું નામ નહીં એટલે આપણને કોકી દઈએ આમ આદમી પાર્ટીના લાગે એનું નહીં આપણો જ નહીં. એટલે કહેવાનો મતલબ અહીંયા પણ આપણે એક ચૈતર ઉભો કરી રહ્યા છે, એને પણ વીતી રહી છે. એટલે આપણે બધા એક નહીં થઈશું તો મજા આવશે. ચૂંટણી તો 5 વર્ષે આવશે ને જશે ને આ લોકો 9મી ઓગસ્ટને રાજકીય રીતે મૂલ્યાંકન કરે છે એ બિલકુલ સાહેબ ભૂલ ભરેલી બાબત છે. આપણા સમાજના કેટલાક લોકો અત્યારે ચાલુ સરકારમાં છે એ લોકો દર વખતે ગઈ વખતે આપણે ભેગા કરી હતી ને બધા આ વખતે પાછા કંઈક અલગ વિચાર્યા તો શું એમાં સ્પર્ધા કરવાની છે? 9મી ઓગસ્ટે સર્વ સમાજના લોકો પણ આપણને જ્યારે ટેકો આપતા હોય પાણીથી માંડીને પ્રસાદથી માંડીને ઘણી રીતના આ સંઘર્ષ સમિતિના માધ્યમે આજે રાજગઢ આપણે કર્યા હતા તો એમાં એ લોકોને પણ આપ બધા કહો તો એમને કહીએ કે ભાઈ તમારા વિચાર શુદ્ધ બને અને પછી તમે જે કાર્યક્રમ સરકારે રાખવા રાખજો અહીંયા બધા ભેગા હો. અહીંયા આપણે કહેવામાં આવે પણ મારું એટલાનું ચાલે નહીં. અહીંયા અતિ ઘણું ન તાણીએ તાણે તૂટી જાય, તૂટ્યા પછી સાંધવા વચ્ચે ગાંઠ પડી જાય. પડી જેલી છે પણ હજુ કંઈક હજારવો હોય તો હદરી જો અહીં કીધું નવા. એટલે આ તબક્કે વિશેષ મારે કંઈ વાત કરતા એક સામાજિક પ્રસંગ છે 12 થી 4 નો પેલો મોહનભાઈ આપણા સમાજનો હતો કે ન હતો એ તો કાળુભાઈને બધી ખબર છે. આદિવાસી સમાજના વડીલ આગેવાનો તેમજ હર હંમેશા માટે મારી સાથે રહીને જેમને સંઘર્ષ કર્યો છે એવા સંઘર્ષ સમિતિના તમામ ક્રાંતિકારી યુવાન સાથીઓને મારા સેવા જોહાર. 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એ માત્ર આપણે નાચવા કૂદવા માટે કરવાનો દિવસ નથી. તે દિવસે આપણે આપણા પૂર્વજોના સંઘર્ષને, બલિદાનને, તેમના આપેલા યોગદાનને અને તેમના ગૌરવશાળી ઇતિહાસને યાદ કરવાનો દિવસ છે. સાથીઓ, જેમ કે ગાંધીજી પણ ભગવાન બિરસા મુંડાના વિચારસરણીથી પ્રેરિત થયા હતા. જ્યારે ભારત દેશની અંદર સૌપ્રથમ કોંગ્રેસનું પ્રથમ અધિવેશન રામગઢની અંદર મળ્યું ત્યારે એક બેનર મારેલું હતું અને ગાંધીજી સભામાં જાય છે, બેનરને જોવે છે, ત્યાં લખેલું હોય છે મહામાનવ ક્રાંતિ સૂર્ય ભગવાન ધરતી આંબા બિરસા મુંડા. ત્યારે તે વાંચીને ત્યાં ઉભેલા એક લંગોટ પહેરેલા આદિવાસી સમાજના વડીલને પૂછે છે કે આ કેટલા વ્યક્તિઓના નામ છે? ત્યારે વડીલ કહે છે કે માત્ર એક વ્યક્તિનું નામ છે અને આદિવાસી સમુદાય તેને जब मन हुआ इस कातिल दुनिया पे राज करने का तो ना गोली चलेगी ना तलवार. हमारी जूती के निशान देखकर लोग कहेंगे ये आदिवासी का साम्राज्य है. जय आदिवासी, जय जोहार. बांसुरी की ये धुन खामोशी नहीं, तूफान से पहले की शांति है. सुन रहे हो, ये आदिवासी का साउंड है. जब मांदल और बांसुरी मिलते हैं तो सीधा ब्लास्ट होता है.
3, 2, 1, let's go.